આદિવાસી નેતા છોટુ વસાવાએ નિવેદન આપ્યું કે ભાજપ ભઠ્ઠી છે, જે જાય છે તે સળગી જાય છે, મોટા છે તે યથાવત રહે છે। ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરી ભાજપ અન્ય નેતાઓને દબાવે છે તેવું નિવેદન છોટુ વસાવાએ આપ્યું છે। છોટુ વસાવા આદિવાસી નેતા છે અને ખૂબ બહોળા પ્રમાણમાં તેમની લોકપ્રિયતા પણ છે। તેવામાં ભારતીય જનતા પાર્ટી પર તેમણે પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ઈડી અને સીબીઆઈના ડરથી તે અન્ય નેતાઓને દબાવે છે। ઈડીનું દબાણ કરે, સીબીઆઈનું દબાણ કરે, બધું તો લોકો ટકી થોડા શકે। કોઈ લાલચના માટે જાય, કોઈ ધાકથી જાય। આજે દેશમાં ધાક કેટલી ખતરનાક છે। ફાણજ છે, ભઠ્ઠી જ છે। પછી ભાજપ આખી ભઠ્ઠી એવી બનાવી છે કે જેટલા જાય એટલા સળગી જાય એવું છે। એ લોકો બચી રહે, જે લોકો ટોપ લેવલ પર, બાકીના પતી જાય। એ જાતનું આ પ્લાનિંગ છે। આ લોકો શું કરવા જવાનું? આવું નિવેદન ચોક્કસપણે પ્રથમ વખત સામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી એ ભઠ્ઠી છે, જે જાય છે તે સળગી જાય છે। પરંતુ આ પ્રકારના નિવેદનો કે ભારતીય જનતા પાર્ટીમાં જવાથી અન્ય નેતાઓનું જે કદ છે તે ઘટી જાય છે, તેવા નિવેદનો વારંવાર અન્ય પક્ષના નેતાઓ આપતા રહ્યા છે। જે લોકો જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તે નેતાઓ માટે અન્ય પક્ષના નેતાઓ આવા નિવેદનો આપતા રહ્યા છે। તેવામાં ફરી એક વખત છોટુ વસાવા તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એક ભઠ્ઠી છે, ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરી તે અન્ય નેતાઓને દબાવે છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રવક્તા ઋત્વિજ પટેલ અમારી સાથે જોડાયા છે। ઋત્વિજભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। શું કહેશો? છોટુ વસાવાએ જે નિવેદન આપ્યું છે, ભારતીય જનતા પાર્ટી ભઠ્ઠી છે, જે જાય છે તે સળગી જાય છે। જો વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને એમની ઉંમર જે પ્રમાણે થઈ રહી છે એ જોતા જે એમનો 1 કે 2 સીટ ઉપરનો જનાધાર હતો એ પણ તમામ જનાધાર એમણે ગુમાવી દીધો છે। એના કારણે જ ગત વિધાનસભાની ચૂંટણીમાં એમના પક્ષને એક પણ બેઠક મળી નથી, એટલે પ્રજાએ જાકારો આપ્યો છે। તો એ નિરાશા અને હતાશામાં ભારતીય જનતા પાર્ટી માટે જો આવું કોઈ પણ વાણી વિલાસ તેઓ કરતા હોય તો મારા ખ્યાલથી એને વધારે કંઈ ફૂલ આપવાની જરૂર નથી। પ્રજાએ ખૂબ સારી રીતે એમને પાઠ ભણાવ્યો છે અને આગામી સમયમાં પણ પ્રજા એમને પાઠ ભણાવશે। ઋત્વિજભાઈ, એક નિવેદન તેમણે એ પણ આપ્યું કે ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરે છે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષના નેતાઓને દબાવે છે, તે વિશે આપનું શું કહેવું છે? એને બિલકુલ ખોટી વાત છે। પહેલા એવું હતું કે આ પોપટ એ પાંજરામાં પુરાયેલો હતો, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર છે ત્યારથી આ પ્રકારનું તમામ જે સંસ્થાઓ છે, ઈડી હોય, સીબીઆઈ હોય, આઈટી હોય, તમામને સ્વાયત્તા આપવામાં આવી છે, જેઓ નિષ્પક્ષપણે પ્રમાણિકતાથી પોતાનું કામ કરી રહ્યા છે। અને ન માત્ર છોટુ વસાવા પરંતુ ઋત્વિજભાઈ, અન્ય પક્ષના જે નેતાઓ છે તે પણ આ પ્રકારનું નિવેદન આપતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ પણ નેતા જાય છે તેમનું કદ ઘટી જાય છે। પહેલા ખૂબ મોટા નેતા હોય છે, ત્યારબાદ તેમનું કદ વેતરી નાખવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીમાં। જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા જ નથી, જે ભારતીય જનતા પાર્ટીને જે લોકો સમજતા જ નથી, તેઓ આ પ્રકારનું નિવેદન કરે, પરંતુ એને મેં અગાઉ પણ કહ્યું, એમ બહુ મહત્વ આપવાનું છે। આભાર અમારી સાથે જોડાવા બદલ।